વિસાવદર અને કડીના ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા. શપથવિધિ દરમિયાન આમ આદમી પાર્ટીની આંતરિક વિવાદ ઉડીને આંખે વળગ્યો. આમ આદમી પાર્ટીનો આંતરિક વિવાદ હતો જે સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. 4 ધારાસભ્યમાંથી 3 જ ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. ગારિયાધાર અને બોટાદના ધારાસભ્ય કેમ ન દેખાય એ સૌથી મોટો પ્રશ્ન. જેલમાં બંધ હોવાથી ચૈતર વસાવા હાજર ન રહી શક્યા. બીજી તરફ કડીના રાજેન્દ્ર ચાવડાના શપથ ગ્રહણ સમારંભમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. પેટા ચૂંટણીમાં કડીથી જીતેલા રાજેન્દ્ર ચાવડાના શપથમાં સીએમ પણ ખુદ ઉપસ્થિત રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ પણ શપથના સાક્ષી બન્યા. મહેસાણાથી પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પહોંચ્યા હતા. પેટા ચૂંટણીના જંગની સાથે બંને ધારાસભ્યની શપથવિધિ પણ ચર્ચામાં રહી. શપથ બાદ ગોપાલ ઇટાલિયાએ મોટા આંદોલનની ગર્જના કરી. રાજેન્દ્ર ચાવડાએ કડીના વિકાસને વેગ આપવાની વાત કરી. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે. મલ્હાર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતીને આવ્યા, આજે શપથ લીધા, પણ અહીં અંદરનો વિખવાદ હોય એવું જોવા મળ્યું, કારણ કે ધારાસભ્યની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. અને બીજી તરફ આપણે જોઈએ, રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કડીથી ચૂંટાયા અને હવે શપથ લીધા, અને ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા અને જે બાકીના નેતાઓ હતા મોટા મોટા એ પણ હાજર રહ્યા. એટલે શક્તિ પ્રદર્શન એક રીતે જોવા મળ્યું. શું જાણકારી? ચોક્કસથી જોઈ નજર કરવા જઈએ તો આજે વિધાનસભા ખાતે જે છે તે વિસાવદર બેઠક વિધાનસભા જે છે તેના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ જે છે તે આજે શપથ ગ્રહણ જે છે તે કર્યા હતા. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ એક સાંધે અને તેર તૂટે જેવી જોવા મળી હતી. જે રીતે આજે ગોપાલ ઇટાલિયા જે છે તે વિધાનસભા પહોંચ્યા હતા, ત્યારે માત્ર જામજોધપુરના જે ધારાસભ્ય જે છે હેમંત ખાવા તે તેમની પાસે હતા. બાકીના એક પણ ધારાસભ્ય જે છે તે આમ આદમી પાર્ટીના તેમની પાસે ઉપસ્થિત જોવા મળ્યા ન હતા. ઉમેશ મકવાણાએ જે રીતે ગોપાલ ઇટાલિયા અને પાર્ટીમાં ચાલતી રણનીતિના મુદ્દાઓ જે તે ઉઠાવ્યા હતા, જેથી આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી, તેમના દ્વારા જે છે તે ઉમેશ મકવાણાના જે છે તે પક્ષમાંથી હાકલપટ્ટી કરી દીધી હતી. જોકે ઉમેશ મકવાણા જે રીતે ગોપાલ ઇટાલિયા જીત્યા હતા ત્યારબાદથી જ તેમણે જે છે તે પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સુધીર વાઘાણી જે ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ પણ જ્યારે જીત બાદ થોડાક સમયથી જે છે તે આમ આદમી પાર્ટીથી કિનારો કરવાનું શરૂ કરી દીધું હતું. સત્ર દરમિયાન પણ તેમની જે છે તે હાજરી પાંખી જોવા મળતી હોય છે. તે પણ પાર્ટીની ક્યાંક નીતિ અને રીતિથી નારાજ હોય તેમ સુધીર વાઘાણી પણ જે છે તે ગોપાલ ઇટાલિયાના શપથવિધિથી જે છે તે અંતર રાખ્યું હતું. બીજી બાજુ દેડિયાપાડાના જે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, યુવા ધારાસભ્ય જે છે તે, પરંતુ તેઓ જે છે તે અત્યારે જેલવાસમાં હોવાના કારણે તેઓ પણ આ શપથ સમારોહમાં જે છે તે હાજરી નથી આપી શક્યા. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે વિસાવદર બેઠક ઉપરથી, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર આંતરિક વિવાદ જે છે તે જોવા મળ્યો છે. પહેલાં ઉમેશ મકવાણા અને હવે ત્યારબાદ સુધીર વાઘાણીનો વિવાદ જે છે તે સામે આવ્યો છે. જોકે ઉમેશ મકવાણાની તો પાર્ટીએ જે છે તે 5 વર્ષ માટે જે છે તે સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ સુધીર વાઘાણી જે છે તેઓ પહેલેથી જ જે છે તે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાથી જે છે તે અંતર જાળવી રાખ્યા છે, અને તેના કારણોસર આજે તેઓ જે છે તે ગોપાલ ઇટાલિયાના જે શપથ સમારોહ હતા ધારાસભ્ય તરીકેના, તેમાં પણ તેઓ જે છે તે ગેરહાજર જોવા મળ્યા હતા. બીજી બાજુ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો કડી બેઠક ઉપર જે રીતે રાજેન્દ્ર ચાવડાના નામની જાહેરાત થઈ હતી, ચૂંટણી લડ્યા હતા, તમામ ભાજપના જે નેતાઓ જે છે, સંગઠનના નેતાઓ જે છે, તમામ લોકો જે છે તે ચૂંટણી પ્રચારમાં તો જોવા મળ્યા હતા. પરંતુ આજે જ્યારે રાજેન્દ્ર ચાવડા બપોરે 12:30 વાગ્યા પછી વિધાનસભા ખાતે જે છે તે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરવાના હતા, ત્યારબાદ સંસદીય મંત્રીઓ જે છે તેઓ જે છે શપથ સમારોહમાં પહોંચ્યા હતા. ઉપરાંત જગદીશ વિશ્વકર્મા છે, સંગઠનના નેતાઓ જે રજનીભાઈ પટેલ છે તેઓ પણ પહોંચ્યા હતા. ઉપરાંત પ્રવાસન મંત્રી મોળુભાઈ બહેરા જે છે, એટલે કે મોટાભાગના જે મંત્રીમંડળના જે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેઓ શપથ સમારોહમાં પહોંચ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી પોતે પણ જે છે તે રાજેન્દ્ર ચાવડાના શપથ સમારોહમાં, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ્યારે ધારાસભ્ય શપથ ગ્રહણ કરે ત્યારે મુખ્યમંત્રી પણ જે છે તે
પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ તેમને શુભકામના પાઠવી હતી। જે રીતે રાજેન્દ્ર ચાવડાએ શપથ ગ્રહણ કર્યા હતા સીધી રીતે ભાજપનું શક્તિ પ્રદર્શન છે જે તે જોવા મળ્યું હતું। જો કે શપથ ગ્રહણ કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જે છે તે સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો, સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા, ભ્રષ્ટાચારની વાતો કરી હતી, આંદોલનના માર્ગે આગળ જવાની વાતો કરી હતી। તો બીજી તરફ જ્યારે રાજેન્દ્ર ચાવડા પણ જ્યારે શપથ ગ્રહણ કરીને આવ્યા હતા ત્યારે સહેજ અને સરળ સ્વભાવમાં તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે હવે કડીનો વિકાસ જે છેલ્લા કેટલાય સમયથી રોકાઈ ગયો હતો ચૂંટણીના કારણે, તે વિકાસની ગાડી હવે જે છે તે ફરી એક વખત દોડતી કરવાની છે। એટલે કે આવનારા દિવસોની અંદર કડીમાં જે કામો સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકી જે નહોતા કરી શક્યા અથવા તો તે કરવાના બાકી રહી ગયા હતા, તે કામોને હવે વહેલી તકે જે છે તે વેગબંતુ કરવામાં આવશે। જોઈએ બિલકુલ મલ્હાર, સૌથી મોટો પ્રશ્ન એ કે ગોપાલ ઇટાલિયા શપથ ગ્રહણ કર્યા બાદ મોટી મોટી વાતો કરે, સરકારને આડે હાથ ઘેરે ચલો, એના પછી પણ આંદોલનના મંડાણની વાત કરે, જ્યારે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એ જ હાજર નથી રહ્યા, તો આંતરિક વિખવાદ હવે સોલ્વ કરવાની કેટલી જરૂર આમ આદમી પાર્ટીને એના કારણે ભોગવવું પડી શકે? આમ આદમી પાર્ટીની જો શરૂઆતની જો વાત કરીએ તો સંખ્યાબળ 5નું હતું, પરંતુ વિસાવદરના જે પૂર્વ ધારાસભ્ય જે હતા ભૂપેન્દ્ર ભાયાણી, તેઓએ પણ જે છે તે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, જેથી આ સીટ જે છે તે ખાલી પડી હતી અને તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા। ત્યારબાદ આ બેઠક ઉપર જે છે તે ગોપાલ ઇટાલિયા જે છે તે પોતાની દાવેદારી નોંધાવી હતી। મહત્વની વાત એ પણ સામે આવી છે કે ઉમેશ મકવાણા છે, સુધીર વાઘાણી છે, હેમંત ખાવા છે, આ તમામ લોકો જે છે તે અગાઉ જે છે તે ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા જે છે તે ગૃહની અંદર આમ આદમી પાર્ટી તરીકે કરતા હતા, પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાની ચૂંટણી તરીકે નામની જાહેરાત થઈ હતી, આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી વિસાવદર બેઠકની, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક અંદર આંતરિક ડખા જે છે તે જોવા મળ્યા હતા। ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી આ બંને ધારાસભ્યો જે છે તે ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે પણ જે છે તે વિસાવદર ગયા ન હતા। આ ઉપરાંત આ બંને નેતાઓએ જે છે તે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાથી જે છે તે અંતર રાખ્યું હતું। ઉપરાંત ઉમેશ મકવાણાનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જે છે તે પોતાની મનમાની કરતા હોય છે, પોતાને જે ગમતું હોય તે પ્રકારના જ નિર્ણયો જે છે તે ઠોપી બેસાડતા હોય છે, જેથી તેમનાથી જે છે તે અંતર રાખવાનો તેમણે પણ પ્રયાસ કર્યો હતો અને તેના થકી તેમને જે છે તે પાર્ટીએ 5 વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા છે। એટલે કહી શકાય કે ગોપાલ ઇટાલિયાના આવ્યા પછી આમ આદમીનું ક્યાંક ને ક્યાંક વિધાનસભાનું જે માળખું જે છે તે માળખું અત્યારે તૂટેલું જોવા મળી રહ્યું છે। જી મલ્હાર, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર।